વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ ઓનલાઈન લેક્ચરની શ્રેણીમાં સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં શીખ્યા હતા ભાઈ અસમ કાર્બન એટલે શું, કિરાલ કાર્બન એટલે શું, કિરાલિટી એટલે શું અને અસમ કાર્બનને આધારે અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી મળે એ વસ્તુ વિશે શીખ્યા હતા. અને એના માટેનું સૂત્ર હતું આપણે 2n, કે જ્યાં n બરાબર કિરાલ કાર્બનની સંખ્યા અથવા તો અસમ કાર્બનની સંખ્યા, કે જેને આધારે આપણે કેટલા અવકાશીય સમઘટકો પ્રાપ્ત થશે એના વિશેની માહિતી મેળવી શક્યા હતા. એ પછીનું આપણે અગાઉ જે શીખ્યા એમાં એક જે ટૉપિક હતો એ આપણો ઇનેન્સિયોમર્સ હતો. એની વ્યાખ્યા ફરી એકવાર રિપીટ કરું તો તમે કહી દઈએ. ઇનેન્સિયોમર્સ એટલે શું? તો કે કિરાલ કાર્બન ધરાવતા અથવા ત્રિપરિમાણીય કાર્બનિક રચનાની એવી રચના કે જે વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે અને એકબીજા પર અધ્યારોપિત ન થાય એવા એક જ અણુના આવા બે સમઘટકોને આપણે ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર, કાર્બનિક અણુના એવા ત્રિપરિમાણીય બે સમઘટકો કે જેઓ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે અને એકબીજા પર અધ્યારોપિત ન થાય એવા બંને ઘટકોને એકબીજાના ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર એક સિમ્પલ ઉદાહરણ લઈને આપણે ચર્ચા કરી શકીએ. બ્રોમો ક્લોરો આયોડો મિથેન, કે જેનું આજે બતાવું છું એ આપણે આરસી તલ કહી શકાય. એની સામે આને પ્રતિબિંબ તરીકે વિચારીએ તો પ્રતિબિંબમાં આ જ ઘટક આ રીતે જોવા મળશે. બંને ઘટકો, હું એમ કહું આપણે એ અને કહું અને બી કહું, તો બંને ઘટકો બ્રોમો ક્લોરો આયોડો મિથેન જ છે, પરંતુ બંને એકબીજાના ત્રિપરિમાણીય અવકાશીય સમઘટકો છે. જો હું એને વસ્તુ તરીકે ઓળખાવું તો બી એનું પ્રતિબિંબ થશે. અથવા જો એ ને બી બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે છે, પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. કેવી રીતે? તો કે જો એ ઘટકને બી ઉપર બંધ બેસતો વિચારીએ તો અહીં આગળ બ્રોમિન ઉપર, બીઆર ઉપર એચ અધ્યારોપિત થશે, અહીંના આ એચ ઉપર બીઆર અધ્યારોપિત થશે. માટે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા પર યોગ્ય રીતે, ચોક્કસ રીતે અધ્યારોપિત થતા નથી. માટે અહીં આગળ આ બંને ઘટકો એકબીજાના ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખાશે. આ પછી ઇનેન્સિયોમર્સ પછી ડાયાસ્ટીરિયો આઇસોમર્સ, અને મેસો સમઘટકો, એ બંને વિશે આપણે આજે ચર્ચા કરીશું. આ બંને વસ્તુ સમજવા માટે એક એવું ઉદાહરણ લઈએ કે જેની અંદર આપણે ઇનેન્સિયોમર્સ, ડાયાસ્ટીરિયો આઇસોમર્સ અને મેસો સમઘટકો એમ ત્રણેય વિશે સમજાવી શકીએ. ઉદાહરણ તરીકે
2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેન, કે જેમાં આ 1 અને 2 બંને કાર્બન આપણે કિરાલ કાર્બન તરીકે જોઈ શકીશું. અહીં બંધારણ બતાવું તમને: CH3, CHOH, CHOH, CH3, 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેન. એમાં આ કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3 એ બંને કિરાલ કાર્બન તરીકે ઓળખાશે. માટે 2:n પ્રમાણે 2:2 પ્રમાણે ટોટલ 4 સમઘટકો પ્રાપ્ત થશે. એમાં આ જે 4 સમઘટકો છે એને દર્શાવવા માટે વિચારીએ તો પહેલો ઘટક એ કે જેમાં પહેલા કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુ હોય, બીજા કાર્બન ઉપર ડાબી બાજુ હોય, જેનું એ બંધારણ તરીકે વિચારવું. બીજું બંધારણ થશે આપણી પાસે, ધારો કે પહેલા કિરાલ કાર્બન ઉપર OH ડાબી બાજુ, બીજા કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુ, જેને હું બી સમઘટક તરીકે ઓળખાવું. ત્રીજા અવકાશીય ઘટકમાં બંને OH જમણી બાજુ હોય, જેને હું સી સમઘટક તરીકે ઓળખાવું. અને ચોથામાં બંને કિરાલ કાર્બન ઉપર OH ડાબી બાજુ છે એવું દર્શાવીએ, જેને હું ડી સમઘટક તરીકે ઓળખાવ્યું. અહીં દર્શાવેલા 4 સમઘટકો A, B, C અને D ચારે એ આપણા 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેન જ છે. અને એ ચારે બંધારણમાં માત્ર OH અને Hની અવકાશીય રીતે જે સમઘટકો પ્રાપ્ત થાય એ રીતે અહીં 4 સમઘટકો દર્શાવ્યા છે. હવે ચારેય સમઘટકો માટે એક સાથે આ એક જ અણુમાં ત્રણેય થિયરી, ઇનેન્સિયોમર્સ, ડાયસ્ટીરિયોઆઇસોમર્સ, મેસો સમઘટકો, એમ ત્રણેય વિશે આપણે વાત કરીએ. એમાંનું પહેલું વિચારીએ ઇનેન્સિયોમર્સ. ઇનેન્સિયોમર્સની વ્યાખ્યા અહીં લખતો નથી, અગાઉ પણ આપણે કીધેલું હતું અને ચર્ચા કરેલી હતી. ફરી એકવાર, એક જ અણુના એવા ત્રિપરિમાણીય બે સમઘટકો કે જેઓ વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે પરંતુ એકબીજા પર અધ્યારોપિત ન થાય એવા બંને સમઘટકોને એકબીજાના ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખીએ છીએ. આ વ્યાખ્યા અનુસાર અહીં આપણે વિચારીએ, એ ઘટક અને બી ઘટક બંનેની સરખામણી કરીએ. એ ની સીની, એ ને ડીની, બી ને એની, બી ને સીની, બી ને ડીની, સી અને એની, સી અને બીની, સી અને ડીની, એમ બધા જ સમઘટકો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબ તરીકે વર્તે છે કે કેમ, અને કોણ કોણ વર્તે છે અને અધ્યારોપિત થતા નથી, એના વિશેની માહિતી આપણે અહીં આગળ આપણે ઇનેન્સિયોમર્સ માટે વિચારીશું. એ અને બી સમઘટકો વિશે વાત કરીએ તો અહીં આગળ હું જે દોરી રહ્યો છું એ આરસી તલ છે. હવે આરસી તલ વિચારીએ તો એ અને બી બંને ઘટકો એકબીજા જોશો શાંતિથી તો એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે છે, પરંતુ એ ઘટક એ બી ઉપર અધ્યારોપિત નહીં થાય. કેવી રીતે? તો અહીંથી એ ઘટકને ઉપાડું અને એક્ઝેક્ટ ઉલટાયા વગર બી ઘટક ઉપર વિચારીએ તો CH3 ઉપર CH3, CH3 ઉપર CH3 એ જશે, પણ અહીંના H ઉપર એ ઘટકનો OH આવશે.
અને બી ઘટકના OH ઉપર એ ઘટકનો H આવતો જોવા મળે છે, એટલે અધ્યારોપિત થતા નથી. માટે અહીં આગળ હું એવું કહી શકું એ અને બી બંને એકબીજાના ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખાશે. સેમ વસ્તુ વિચારીએ એ અને સી ઘટક સાથે. એ અને સી ઘટક વચ્ચે અહીં અરીસો વિચારો, અહીં પેન છે ત્યાં અરીસો વિચારું, હાલ પૂરતું બી ભૂલી જાઓ તો એ પ્રતિબિંબ તરીકે વર્તશે નહીં. માટે વ્યાખ્યા અનુસાર એ અને સી ઇનેન્સિયોમર્સ ન કહી શકાય. સેમ વસ્તુ એ અને ડી કે જેઓ પણ એકબીજાના વસ્તુનું પ્રતિબિંબ નથી, માટે એ અને ડીને પણ આપણે ઇનેન્સિયોમર્સ તરીકે ન ગણી શકીએ. હવે બી ઘટકને બાકીના ઘટકો એટલે કે એ સી અને ડી સાથે સરખામણી કરીએ તો બી એ એનો પ્રતિબિંબ થશે. હું કહું બીને વસ્તુ કહો તો એ એનો પ્રતિબિંબ થશે. માટે બી અને એ બંને એકબીજાનો વસ્તુ પ્રતિબિંબ છે જ, એકબીજા પર અધ્યારોપિત થતા નથી. માટે અહીં મેં ડબલ એરા મૂક્યા છે. એ અને બી બંને એકબીજાના ઇનેન્સિયોમર્સ તરીકે વર્તશે. સેમ વસ્તુ બી અને સી વિચારો તો કે ના, અહીં પેન મૂકું એને આપણે અરીસો વિચારીએ તો બી અને સી બંને પ્રતિબિંબીય સમઘટકો નથી. માટે ઇનેન્સિયોમર્સની વ્યાખ્યા પ્રમાણે તેઓ ઇનેન્સિયોમર્સ તરીકે ગણાવી શકાય નહીં. સેમ વસ્તુ બી અને ડી પણ બરાબર છે, એ પણ બી અને ડી પણ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ તરીકે ગણાવી શકાય નહીં. હવે સી માટે વિચારીએ. સી ઘટકની એ સાથે સરખામણી કરો તો અહીં મારો આ જે પેન છે એને આપણે અરીસો તરીકે વિચારીએ તો સી ને એ પણ એકબીજાના પ્રતિબિંબ નથી, બરાબર. માટે એને પણ ઇનેન્સિયોમર્સ ન કહેવાય. સેમ વસ્તુ સી અને બી પણ એકબીજાના ઇનેન્સિયોમર્સ નથી. તો હવે સી અને ડી માટે વિચારીએ તો એ થઈ શકશે. જ્યાં થઈ શકે છે ત્યાં જ હું આરસી તલ દોરું છું. આરસી તલ અને સી ને ડી માટે વિચારશો તો સીને તમે વસ્તુ કહો તો ડી એનું શું થશે? પ્રતિબિંબ. જો અને એકબીજા પર અધ્યારોપિત નહીં થાય. કેવી રીતે? કે સી ઘટકને ઉપાડીને હું જો ડી ઘટકની ઉપર મૂકીશ ને તો અહીંના એચ ઉપર સી ઘટકનો OH આવશે, આ એચ ઉપર અહીંનો OH ઘટક આવતો જોવા મળશે. માટે પ્રતિબિંબ તરીકે વર્તશે ખરા પણ અધ્યારોપિત થશે નહીં. માટે અહીં આગળ સી એ ડીનો ઇનેન્સિયોમર્સ તરીકે વર્તશે અને ડી એ સીનો ઇનેન્સિયોમર્સ તરીકે વર્તશે. સેમ વસ્તુ ડી એ સાથે ઇનેન્સિયોમર્સ તરીકે નહીં વર્તે, ડી એ બી સાથે નહીં વર્તે, સેમ ડી એ સી સાથે વર્તશે. માટે અહીંયા આગળ મેં ડબલ એરા મૂકીને એવું કહેવા માગું છું કે સી અને ડી બંને એકબીજાના ઇનેન્સિયોમર્સ તરીકે વર્તે છે. એના પછી આજનો બીજો મુદ્દો ડાયાસ્ટીરિયો આઇસોમર્સ. ડાયાસ્ટીરિયો આઇસોમર્સની વ્યાખ્યા તમને સમજાવું તો એવું કહી શકાય એક જ અણુના એવા બે ત્રિપરિમાણીય સમઘટકો કે જેઓ વસ્તુ અને પ્રતિબિંબ તરીકે ન વર્તે અને એકબીજા પર અધ્યારોપિત પણ ન થાય, એ બંને ઘટકોને, બંને સમઘટકોને એકબીજાના ડાયાસ્ટીરિયો આઇસોમર્સ તરીકે ઓળખાવીએ છીએ. વ્યાખ્યા ફરી એકવાર ત્યારબાદ એની અંદર હું શોર્ટમાં તમને બતાવીશ. ડાયાસ્ટીરિયો આઇસોમર્સમાં એવું કહે છે આપણને એક જ અણુના એવા બે ત્રિપરિમાણીય સમઘટકો કે જેઓ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે પણ ન વર્તે, એટલે કે વસ્તુ અને પ્રતિબિંબ ન હોય અને એકબીજા પર અધ્યારોપિત પણ ન થાય, એવા બંને સમઘટકોને એકબીજાના ડાયાસ્ટીરિયો આઇસોમર્સ તરીકે ઓળખીએ છીએ.
હું તમને અહીં શોર્ટમાં વ્યાખ્યા કહું, વસ્તુ અને પ્રતિબિંબ તરીકે ન વર્તે, અને બીજું એકબીજા ઉપર અધ્યારોપિત પણ ન થાય, એવા બંને સંગ્રહકોને એકબીજાના ડાયાસ્ટીરિયો આઇસોમર્સ તરીકે ઓળખીએ છીએ. હવે આપેલા ઉપરના ઉદાહરણ જે 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેન લીધું હતું, એના માટે ડાયાસ્ટીરિયો આઇસોમર્સ વિશે વિચારીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા એકદમ ક્લિયર થઈ ગઈ હશે તમને. વસ્તુ અને પ્રતિબિંબ તરીકે ન વર્તે અને એકબીજા પર અધ્યારોપિત પણ ન થાય. અહીં ઉદાહરણ લઈએ, જુઓ. એ ઘટક એ બી સાથે સરખામણી કરીએ. આપણે ચારેય સંગ્રહકોની બે સાથે સરખામણી કરવાની છે અહીં આગળ. તો એમાં એ બીનું પ્રતિબિંબ છે, માટે વ્યાખ્યા પ્રમાણે વસ્તુ પ્રતિબિંબ તરીકે ન વર્તે એવું કહેવું પડે આપણે. માટે એ અને બી બંને એકબીજાના ઇનેન્સ્યોમર્સ છે, પણ ડાયાસ્ટીરિયો આઇસોમર્સ કહી શકાય નહીં. હવે એ અને સી માટે વિચારો, તો એ અને સી બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ નથી. તમે અહીંયા બીને ઢાંકી દો, મારો હાથ છે ત્યાં હર્ષિતલ વિચારો, તો એ બંને એકબીજાના પ્રતિબિંબ નથી એવું કહી શકાય. સામે એકબીજા પર અધ્યારોપિત પણ નથી થતા. જુઓ, અહીં OH ઉપર OH આવી શકે, પણ આ OH ઉપર અહીં H જશે, માટે અધ્યારોપિત થતા નથી. માટે આપણે વ્યાખ્યા પ્રમાણે એવું કહી શકાય, ડાયાસ્ટીરિયો આઇસોમર્સમાં એ અને સી બંને એકબીજાના ડાયાસ્ટીરિયો આઇસોમર્સ કહેવાશે. સેમ રિવર્સ વિચારો, સી ઘટક એને વસ્તુ કહો, અહીંયા આરસીતલ વિચારીએ તો આ એનું પ્રતિબિંબ બનશે. તો આ OH આના OH ઉપર અધ્યારોપિત થઈ શકે, પણ આ OH આના પર OH પર નથી અને પ્રતિબિંબ પણ નથી. માટે સી અને એ બંને એકબીજાના ડાયાસ્ટીરિયો આઇસોમર્સ તરીકે વર્તશે. સેમ વસ્તુ એ અને ડી સાથે સરખામણી વિચાર કરીએ, તો અહીંયા મારો આખો હાથ છે અને આપણે આરસીતલ વિચારીએ તો એ અને સી બંને વસ્તુને પ્રતિબિંબ નથી. સેમ વસ્તુ અધ્યારોપિત પણ થતા નથી. માટે એ અને ડી એ પણ એકબીજાના ડાયાસ્ટીરિયો આઇસોમર્સ છે. સેમ વસ્તુ વિચારીએ, ડી ઘટકને વસ્તુ વિચારો, એની સામે એનું પ્રતિબિંબ વિચારો, તો ડીનું એ પ્રતિબિંબ નથી અને ડી ઘટક એ ઘટક ઉપર અધ્યારોપિત પણ થતો નથી. માટે એ અને ડી બંને પણ એકબીજાના ડાયાસ્ટીરિયો આઇસોમર્સ તરીકે ઓળખીએ છીએ. હવે વિચાર કરીએ બી માટે. બી અને એ આપણે જોયું એમ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે, માટે વ્યાખ્યા પ્રમાણે એ ઇનેન્સ્યોમર્સ છે, એટલે કે ડાયાસ્ટીરિયો આઇસોમર્સ કહી શકાય નહીં. હવે બી ને સી સાથે સરખામણી કરીએ તો મારી આ પેન છે, બ્લુ પેન, એને આપણે આરસીતલ તરીકે વિચારીએ તો બી અને સી બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ નથી. જો તમે બીને વસ્તુ કહો તો સી એનું પ્રતિબિંબ બની શકે નહીં. સેમ વસ્તુ બીને ઉપાડી નહીં સી ઉપર અધ્યારોપિત કરીશું તો આ OH ઉપર બી ઘટકનું H અધ્યારોપિત થશે. આ OH ઉપર H જશે, પણ સેમ વસ્તુ આ H ઉપર બી ઘટકનો OH અધ્યારોપિત થશે. માટે બી ને સી બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબે નથી અને એકબીજાના ઉપર અધ્યારોપિત પણ થતા નથી. માટે અહીંયા આપણે એવું કહી શકીએ, બી અને સી અને બી બંને એકબીજાના ડાયાસ્ટીરિયો આઇસોમર્સ તરીકે આપણે ઓળખાવી શકીએ. સેમ વસ્તુ વિચારીએ સી ઘટક માટે. આપણે અગાઉ જોયું એમ કે સી એ સાથે બતાવ્યું છે આપણે કે જે એકબીજા ડાયાસ્ટીરિયો આઇસોમર્સ તરીકે ઓળખાશે. સી અને બી
સી અને બી એ પણ એકબીજાના ડાયસ્ટીરિયો આઇસોમર્સ તરીકે વર્તશે. સી અને ડી, તો સી અને ડી એ બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ છે જ અને એકબીજા પર અધ્યારોપિત થતા નથી. એ વસ્તુનું પ્રતિબિંબ છે, દેટ મીન્સ ડાયસ્ટીરિયો આઇસોમર્સની વ્યાખ્યા પ્રમાણે તેઓ ડાયસ્ટીરિયો આઇસોમર્સ તરીકે ગણાવી શકાય નહીં. માટે સી અને ડી એકબીજાના ડાયસ્ટીરિયો આઇસોમર્સ નથી. હવે ડી ઘટકને બાકીના એ, બી અને સી સાથે સ્ટીરિયો આઇસોમર્સ તરીકે વિચારીએ તો ડી અને એ વિશે વિચારીએ. હું અહીં ઢાંકી દઉં તો ડી એ એ ઘટક સાથે વસ્તુને પ્રતિબિંબ નથી, સે વસ્તુ અધ્યારોપિત પણ થતો નથી. માટે ડી અને એ બંને એકબીજાના શું કહેવાશે? ડાયસ્ટીરિયો આઇસોમર્સ તરીકે ઓળખાશે. આમ એ અને સી, એ અને ડી, બી અને સી અને બી અને ડી કે જે એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તતા નથી અને એકબીજા પર અધ્યારોપિત પણ થતા નથી. માટે ડાયસ્ટીરિયો આઇસોમર્સની વ્યાખ્યા પ્રમાણે એ અને સી, સી અને એ અને ડી, ડી અને એ, બી અને સી, સી અને બી, બી અને ડી અને ડી અને બી એકબીજા ડાયસ્ટીરિયો આઇસોમર્સ તરીકે અહીં દર્શાવી શકાય. આપણે થિયરીને કન્ટિન્યુઅસ કરીએ. મેસો સમઘટકો. મેસો સમઘટકોની વ્યાખ્યા પ્રમાણે આપણે એવું કહી શકાય, એક જ અણુના એવા બે ત્રિપરિમાણીય સમઘટકો કે જેઓ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે અને એકબીજા પર અધ્યારોપિત થઈ શકે. વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે, હા, અને એકબીજા પર અધ્યારોપિત પણ થઈ શકે. આ જે વ્યાખ્યા છે એના પ્રમાણે આપેલા ઉદાહરણમાં જોઈશું તો વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે, સાચી વાત, પણ સી ઘટક ડી ઉપર અધ્યારોપિત થતો નથી. સે વસ્તુ એ અને બી વસ્તુ પ્રતિબિંબ તરીકે વર્તે પણ એ ઘટક બી ઉપર અધ્યારોપિત થતો નથી. માટે અહીં આપણે સામાન્ય રીતે આપેલી વ્યાખ્યા પ્રમાણે આ ઘટકમાં એ, બી, સી, ડી એ મેસો સમઘટકો તરીકે ન દર્શાવી શકીએ. પરંતુ મેસોની વ્યાખ્યા પ્રમાણે બીજી એક સમજૂતી એવી પણ છે વ્યાખ્યામાં કે આપેલા ઘટકનો એવો ત્રિપરિમાણીય રચનાવાળો વિભાગ કે જેમાં એ જ બંધારણનો અડધો ભાગ બાકીના અડધા ભાગ ઉપર બંધ બેસતો થાય તો એ ઘટકને આપણે મેસો સમઘટક તરીકે ઓળખાવી શકીએ છીએ. ફરી વ્યાખ્યા, ત્રિપરિમાણીય રચના ધરાવતો એવો અણુ કે જેના બંધારણનો અડધો ભાગ બાકીના અડધા ભાગ ઉપર બંધ બેસતો થઈ શકતો હોય, બંધ બેસતો આવી શકતો હોય તો તેને પણ મેસો સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. અડધો ભાગ બાકીના અડધા ભાગ ઉપર બંધ બેસતો થાય, આવું કહેવું છે મારે. આપણી જે વાક્ય રચના કે જેમાં આપણે ઉદાહરણ લેવાના છીએ, જેને આપણે ઉદાહરણમાં સમજૂતી લેવાના છીએ, એમાં બંધારણનો અડધો ભાગ બાકીના
અડધા ભાગ ઉપર બંધ બેસતો થાય અથવા પ્રતિબિંબ તરીકે વર્તે, એવું પણ આપણે કહી શકાય. ઘણી જગ્યાએ વાક્ય રચનામાં પ્રતિબિંબ તરીકે વર્તે અને અધ્યારોપિત થાય એવું પણ કહેવામાં આવે છે. પણ એના કરતાં આપણે આવું કહીએ, બંધારણનો અડધો ભાગ બાકીના અડધા ભાગ ઉપર બંધ બેસતો થાય. આ જે વ્યાખ્યા છે એના પ્રમાણે અહીં આપેલા 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનના બંધારણમાં વિચારીએ તો બંધારણ નંબર એ, તો એમાં અહીં હું જો અહીં જે ડોટર લાઈન બતાવું છું એને હું અડધો ભાગ અથવા આરસી તલ તરીકે વિચારું તો અહીંયા આગળ અહીંથી આમ વાળીશ, અહીંથી હું ફોલ્ડ કરું છું આમ કરીને, તો સામાન્ય રીતે આ OH ઉપર H જશે, આ OH આ H ઉપર જશે, માટે બંધ બેસતો થતો નથી. માટે એ ઘટક એ મેસો સમઘટક નથી. સેમ વસ્તુ બી માટે વિચારીએ તો અહીં હું આરસી તલ વિચારું અથવા અડધો ભાગ વિચારું તો અહીંથી હું એને અડધા ભાગ તરીકે બંધ બેસતો કરવા જઈશ તો આ OH એ આ H ઉપર અને આ H આ OH ઉપર બંધ બેસતો થતો જોવા મળે છે. માટે આમાં પણ અડધા ભાગ ઉપર બંધ બેસતા અથવા અધ્યારોપિત થતા નથી. માટે બી ઘટક પણ એ મેસો ઘટક તરીકે ઓળખાતો નથી. સી ઘટક માટે વિચારીએ તો એમાં આપણે એવું કહી શકાય કે સી અને ડી બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે પણ અધ્યારોપિત થતા નથી. માટે એને મેસો ન કહી શકાય, પણ અલગ અલગ ઇન્ડિવિઝ્યુઅલ રીતે આપણે સીને વિચારીએ તો અહીં જે ડોટર લાઈન બતાવું છું ત્યાંથી એને આપણે આરસી તલ પણ કહી શકીએ અથવા અડધો ભાગ વિચારીએ તો અડધો ભાગ વિચારીએ અહીંથી ફોલ્ડ કરું, ધારો કે વાળીને બંધ બેસતો કરો વિચારીએ તો OH આ OH ઉપર બંધ બેસતો થશે, આ H ઉપર અને CH3 ઉપર બંધ બેસતો થતો જોવા મળે છે. માટે સી એ મેસો સમઘટક તરીકે આપણે ઓળખાવી શકીશું. સેમ વસ્તુ ડી ઘટક માટે વિચારીએ તો એના માટે પણ હું આરસી તલ વિચારું અથવા મેં તમને કીધું એમ કે ભાઈ આને ફોલ્ડ કરીએ અડધા ભાગને તો અહીંનો H આ H ઉપર અધ્યારોપિત થશે, આ OH ઉપર અધ્યારોપિત થશે અને CH3 ઉપર થશે. માટે આ ડી ઘટક પણ આપણે મેસો તરીકે ઓળખી શકીએ. અહીં આપેલા ઉદાહરણમાં સી ઘટક એ મેસો છે, ડી ઘટક પણ મેસો ઘટક તરીકે આપણે ઓળખાવી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, મેસો ઘટક માટે ફરી એકવાર વ્યાખ્યા તરીકે કહું તો એને આપણે બે પ્રકારની વ્યાખ્યા આપણે સમજૂતીમાં લઈ શકીએ. એક જ અણુના એવા બે સમઘટકો કે જેઓ વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે અને એકબીજા ઉપર અધ્યારોપિત થાય. નંબર 1, આપેલા અહીં ઉદાહરણમાં આ વ્યાખ્યા પ્રમાણે આપણે મેસો ન સમજાઈ શકીએ, પરંતુ બીજી સમજૂતી આપણે વ્યાખ્યા માટે વિચારી કે એક જ અણુનો એવી ત્રિપરિમાણીય રચના કે જેમાંનો અડધો ભાગ બાકીના અડધા ભાગ ઉપર અધ્યારોપિત થઈ શકે, આપણી ભાષામાં કહીએ બંધ બેસતા થઈ શકે અથવા પ્રતિબિંબ તરીકે વર્તી શકે. તો એવી વખતે એ ઘટકને આપણે મેસો ઘટક તરીકે ઓળખાવી શકીએ. આપણે અહીંના ઉદાહરણમાં એ માટે બી માટે વ્યાખ્યા પ્રમાણે એ અને બી બંને ઘટકો કે જેઓ આપણે
સમજૂતી પ્રમાણે મેસો ઘટક તરીકે સમજાવી શકીએ નહીં. પરંતુ સી બંધારણમાં અને ડી બંધારણમાં બંનેમાં જોશો તો અહીં અડધો ભાગ મેં ડોટર લાઇનથી બતાવ્યો તે, અહીં ડીમાં બતાવ્યો આ ડોટર લાઇનથી બતાવ્યો તે, કે જેને આપણે આરસી તલ કહો અથવા અડધો ભાગ કહો, તો એ અડધો ભાગ બાકીના અડધા ભાગ ઉપર બંધ બેસતો થતો જોવા મળે છે. માટે સી ઘટક એ મેસો ઘટક તરીકે ઓળખાશે. સેમ વસ્તુ ડી ઘટક પણ મેસો ઘટક તરીકે ઓળખાશે. આમ વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટૉપિક છે આપણો ઇનેન્સ્યોમર્સ, ડાયાસ્ટીરિયો આઇસોમર્સ અને મેસો સમઘટકો એ વિશે આપણે સમજૂતી લીધી છે, ઉદાહરણ સાથે સમજૂતી લીધી છે. આમ તમે જાતે પણ ઘેર કાર્બનિક અણુઓને કે જેઓમાં અસમ કાર્બન હોય, કિરાલ કાર્બન હોય તેવા ઉદાહરણ લઈને પણ તમે ઇનેન્સ્યોમર્સ, ડાયસ્ટીરિયો આઇસોમર્સ, મેસો સમઘટકો વિશે વિચારી શકો. અને પરીક્ષામાં પણ તમે આ કોઈ પણ ઉદાહરણ લઈને, આપણે આ ઉદાહરણ તેવું નહીં, તમે સમજૂતી લીધી હોય એવું સિમ્પલ ઉદાહરણ લઈને પણ તમે આના વિશે સમજાવી શકો. આ ઉપરાંત આ કોઈ ક્વેશ્ચનમાં તમને કોઈને ક્વેરી હોય તો તમે મને પર્સનલ મેસેજ કરીને પૂછી શકો છો. અને મને આશા છે કે લગભગ તમને આનું આ જે 3 થિયરી છે એ કમ્પ્લીટ સોલ્વ થઈ ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી પછી આપણે આગળ જઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. કોવિડના સમયમાં તમારું પોતાનું અને તમારા ફેમિલીનું સતત ધ્યાન રાખો અને કોવિડ-19ની જે ગાઈડલાઇન છે એનું સતત પાલન કરો એવી મારી એક સૂચન છે. અને ગોડ બ્લેસ યુ. ટેક કેર. થેન્ક યુ વેરી મચ.